गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई काले આપણે અને પહેલાના લેક્ચરમાં સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જોયા હતા। એમાં 1 to 11 સુધીના પોઈન્ટ્સ લખ્યા છે। આગળ જઈએ છીએ આજે આપણે 12 નંબરનો પોઈન્ટ એકડ બગડ 12 દેખાય છે બોર્ડ પર। હવે જ્યારે દાખલામાં વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપેલ હોય ત્યારે બે વસ્તુ તમને દાખલામાં આપેલી હશે। એક આપેલું હશે વર્ગ લંબાઈ અને બીજું આપેલું હશે મધ્ય કિંમત। તો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત બે વેલ્યુ આપેલી હોય એ વખતે આ બે સૂત્રોનો ઉપયોગ આવશે। બરાબર શીખી લેજો। અધસીમા બિંદુ, અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ છેદમાં 2। મધ્ય કિંમતમાંથી વર્ગ લંબાઈના અડધા બાદ કરીશું તો આપણને શું મળી જશે? અધસીમા બિંદુ। અને બીજું સૂત્ર ઉર્ધ્વસીમા બિંદુ। તો ઉર્ધ્વસીમા બિંદુનું સૂત્ર છે મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2। મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈના અડધા ઉમેરવાથી ઉર્ધ્વસીમા બિંદુ મળશે। તો મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 આ અધસીમા બિંદુ અને આ ઉર્ધ્વસીમા બિંદુનું સૂત્ર છે। ક્યારે ઉપયોગમાં લેવાનું થશે? તો જ્યારે દાખલામાં વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપેલા હોય ત્યારે। તમે 1 થી 11 પોઈન્ટ્સ લખ્યા હશે, એની નીચે કન્ટિન્યુટીમાં 12મો પોઈન્ટ લખો। ક્લિયર? સમજણ પડે છે? આગળ જઈએ છે 13 નંબર। 13 નંબર અધસીમા બિંદુ। અધસીમા બિંદુની વ્યાખ્યા જોઈએ છે। આ 12 નંબર લખી લીધું તમે? લખી લેવાનું ને મિત્રો। હવે અધસીમા બિંદુ જોઈએ છે આપણે। તો અધસીમા બિંદુ કોને કહેવાય? તો જે તે વર્ગની અધસીમા અને તેની પહેલાના વર્ગની ઉર્ધ્વસીમા ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને અધસીમા બિંદુ કહે છે। પ્રેક્ટિકલી સમજાવું છું તમને। અત્યારે વ્યાખ્યા ખાલી જોઈએ છે। જે તે વર્ગની કઈ સીમા લેવાની બેટા? અધસીમા। અને તેની પહેલાના મતલબ ઉપરના પહેલાના વર્ગની કઈ સીમા લેવાની? ઉર્ધ્વસીમા। જે તે વર્ગની અધસીમા એની ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા એના સરવાળાને શાના વડે ભાગીશું? 2 વડે ભાગતા જે કિંમત મળતી હોય તે કિંમતને આપણે શું કહીએ છીએ? અધસીમા બિંદુ। એટલે અધસીમા બિંદુનું આવું સૂત્ર લખાય। અધસીમા બિંદુ બરાબર જે તે વર્ગની અધસીમા પ્લસ તેની પહેલાના વર્ગની ઉર્ધ્વસીમા આ બંનેનો સરવાળો કરીશું અને ડિવાઇડ બાય શું કરીશું? 2। દેખાય છે? ડિવાઇડ બાય 2। ઓકે, તો સૂત્ર સાથે લખજો અધસીમા બિંદુ બરાબર આ પોઈન્ટ્સ જેમ જેમ દાખલામાં ઉપયોગ આવશે તેમ તેમ સમજણ પડશે। આ બધા પોઈન્ટ્સ તમારે લખવાના છે અત્યારે।
અધસીમા બિંદુ બરાબર જે તે વર્ગની અધસીમા પ્લસ તેની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા અને ભાગ્યા શું કરીશું 2, તો જે કિંમત મળી એને શું કહેવામાં આવશે? અધસીમા બિંદુ. ક્લિયર? 13 નંબર અધસીમા બિંદુ. આગળ જઈએ છે 14 નંબર 14મો નંબર 14 નંબર ઉર્ધ્વ સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુની વ્યાખ્યા શું થશે? જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધસીમા ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને ઉર્ધ્વ સીમા બિંદુ કહે છે. જે તે વર્ગની કઈ સીમા લેવાની છે બેટા? ઉર્ધ્વ સીમા. અને પછીના વર્ગની કઈ સીમા લેવાની છે? અધસીમા. એના સરવાળાને 2 વડે ભાગીશું તો જે કિંમત મળશે એને શું કહેવામાં આવશે? ઉર્ધ્વ સીમા બિંદુ. તો અહીંયા આપણે ઉર્ધ્વ સીમા બિંદુનું સૂત્ર લખીએ કે ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ પછીના વર્ગની અધસીમા અને ડિવાઇડ બાય 2, એટલે જે કિંમત મળી એને શું કહેવામાં આવશે? તો ઉર્ધ્વ સીમા બિંદુ કહેવામાં આવશે. તો આજે આપણે 12મો પોઈન્ટ, 13મો પોઈન્ટ, 14મો પોઈન્ટ આટલું શીખ્યા છે. સમજણ પડે છે તમને? ગઈકાલે 1 થી 11 નંબરના પોઈન્ટ્સ આપણે જોયા હતા. હવે આ સે સમજાઈ દઉં. આ અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ સર તમે શું કહેવા માંગો છો એ અમને ખબર નથી પડતી. કશો વાંધો નહીં, તમને ખબર પડે એટલા માટે જ હું અહીંયા બેઠો. ચાલો જોજો બરાબર. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા વર્ગો આપ્યા છે 10 થી 14, 15 થી 19, 20 થી 24. પડે છે ખબર? હા કે ના? હા. હવે પહેલા મારે શોધવું પડે અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ. અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ. હવે અધસીમા બિંદુ મને કેવી રીતે મળે? તો હમણાં મેં તમને કહ્યું અધસીમા બિંદુ એટલે શું? તો જે તે વર્ગની અધસીમા એની પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા. તો જો આ પહેલો વર્ગ છે એની અધસીમા કેટલી કહેવાય બેટા? 10 કહેવાય. ઓકે 10. એની પહેલાના વર્ગની કઈ સીમા લેવાની? ઉર્ધ્વ સીમા. જો સૂત્રમાં જે તે વર્ગની અધસીમા પ્લસ પહેલાના વર્ગની કઈ સીમા? ઉર્ધ્વ સીમા. જો મેં 10 થી 14 લખ્યું છે, 15 થી 19 લખ્યું છે, એનો મતલબ આ 10 થી 14 ની ઉપર નો વર્ગ 9 પૂરો થઈ ગયો હશે. જો 14 પૂરો થાય છે, 15 ચાલુ થાય છે, 19 પૂરો થાય છે, 20 ચાલુ થાય છે, તો અહીંયા 10 ચાલુ થયું એનો મતલબ 9 પૂરો થઈ ગયો હશે. તો જે તે વર્ગની અધસીમા આપણી કઈ થઈ? 10. અને પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી થઈ? તો 9. એટલે 10 + 9 ભાગ્યા 2 કરીશું એટલે મને મળશે 9.5. ક્લિયર? હવે ઉર્ધ્વ સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુની વ્યાખ્યા શું લખી આપણે? તો જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ પછીના વર્ગની અધસીમા. ચલો જે તે વર્ગની ઉર્ધ્વ સીમા, તો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી છે બેટા? 14 છે.
વત્તા પછીના વર્ગની અધસીમા. તો પછીનો વર્ગ એની અધસીમા કેટલી દેખાય છે? મને 15 દેખાય છે. અલા બોલો, દેખાય છે તમને? 14 + 15 ભાગ્યા શું કરીશું? 2. તો મને શું મળી જશે? 14.5. ક્લિયર? હવે નાનપણ યાદ અપાવ. નાનપણમાં આવું કરતા હતા તમે. સર 10 થી 14 નો વર્ગ આપેલો છે, 15 થી 19 નો વર્ગ આપેલો છે, 20 થી 29 નો વર્ગ આપેલો છે. તો તમે આવું કરતા હતા, મને યાદ છે. પહેલામાંથી 0.5 બાદ કરી દેવાનું અને બીજામાં 0.5 ઉમેરી દેવાનું. તો 10 માંથી 0.5 ઉમેર્યું એટલે કેટલા આવી ગયા બેટા? 9.5 આવી ગયા ને? 14 માં 0.5 ઉમેરવાનું એટલે શું આવી ગયું? 14.5. ક્લિયર? આ તો ડિફરન્સ 1 નો છે બેટા, એટલે તું અડધા 0.5 બાદ કરે છે અને 0.5 ઉમેરે છે. હવે હું એક ક્લાસ બનાવીને બતાવું. 9 થી ચાલો 9.50. ક્લિયર? 9.10 થી 10.50. તો હવે શું કરીશ બોલ? આમાંથી 0.5 બાદ કરીએ, આમાં 0.5 ઉમેરીએ, એનાથી નહીં થાય. એમાં સૂત્ર થ્રુ જવું પડશે. મેં વ્યાખ્યા એટલે જ લખાઈ કે અધસીમા બિંદુ એટલે શું બેટા? તો જે તે વર્ગની અધસીમા પ્લસ આની પહેલાના વર્ગની ઉર્ધ્વસીમા. જો 10 છે 9.50 એ પૂરું થઈ ગયેલું, 9 છે તો 8.50 એ પૂરું થયું હશે. એટલે તમારે શું કરવું પડે અધસીમા બિંદુ માટે? 9 + 8.50 ભાગ્યા 2. તો આ અધસીમા બિંદુ થશે. સમજણ પડે છે? હા કે ના? થોડી પડે છે? કમ્પ્લીટ પાડવી પડશે બેટા. ઉર્ધ્વસીમા બિંદુ મારે બનાવવું હશે તો જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ પછીના વર્ગની અધસીમા અને ડિવાઇડ બાય 2 કરીશું. તો આ મને ઉર્ધ્વસીમા બિંદુ મળી જશે અને આ અધસીમા બિંદુ મળી જશે. તો અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ એને શોર્ટકટમાં વર્ગ સીમા બિંદુઓ પણ કહેવામાં આવે છે. ક્લિયર? સમજણ પડી ગઈ? અલા આવડશે? અધસીમા બિંદુ એટલે શું? રિપીટ કરી દઉં. જે તે વર્ગની અધસીમા અને પહેલાના વર્ગની ઉર્ધ્વસીમા એના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને અધસીમા બિંદુ કહે છે. અને ઉર્ધ્વસીમા બિંદુ કોને કહે છે? તો કે ભાઈ જે તે વર્ગની ઉર્ધ્વસીમા અને એની પછીના વર્ગની અધસીમા એના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને શું કહેવામાં આવે છે? તો ઉર્ધ્વસીમા બિંદુ કહેવામાં આવે છે. ક્લિયર? આજે આપણે 12, 13, 14 નંબરના પોઈન્ટ્સ જોયા. જેટલા પોઈન્ટ્સ આજે આપણે જોયા છે એ બધું લખી કાઢવું. ગઈકાલના પોઈન્ટ્સ કેટલી વાર લખવા આપેલા આપણે? હલો, ભલે એકવાર લખ્યા હોય તો હજી બીજા 2 વાર પણ લખી નાખજો. એટલે ટોટલ 3 વાર થવું જોઈએ તમારે ચોપડાની અંદર. બધા પોઈન્ટ્સ થઈ ગયા છે હવે, બરાબર છે? મિનિટ 14. તો હવે લેક્ચર આપણો થોડોક લાંબો થઈ જશે એટલા માટે આપણે અહીંયા સ્ટોપ રાખીએ છીએ, બરાબર છે? હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ છીએ. તો ભાઈ જો હોમવર્કમાં સતત આવૃત્તિ વિતરણ, તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા આપણે સ્ટાર્ટ કર્યા છે. સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો આ બધા પોઈન્ટ્સ જે આપણે ગઈકાલના લેક્ચરમાં અને આજના લેક્ચરમાં
ચલાવ્યા છે એ બધા પોઈન્ટ્સ ટોટલ 3 વાર થવા જોઈએ, કુલ 3 વાર. એનો મતલબ એક વાર ક્લાસ વર્ક, 2 વાર હોમવર્ક તો પણ ચાલશે. દરેક પોઈન્ટ 3 વાર લખશું, એક પોઈન્ટ 3 વાર તો પણ ચાલશે. ઇન શોર્ટ બધા પોઈન્ટ્સ 3 વાર લખીને મોડે કરીને તૈયાર રાખવા. આ બધા પોઈન્ટ્સ મોડે કરશો બેટા એટલે આગળના આપણા જે સતત આવૃત્તિ વિતરણના દાખલા સ્ટાર્ટ કરવાના છે એ તમને 100% આવડશે. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આવતીકાલે રવિવાર હશે એટલે લેક્ચર નહીં આવે. એના પછીના દિવસે સોમવારે લેક્ચર આવશે. બાય બાય, ટાટા, સી યુ.